કેમ છો બધા? એમાં જે કોઈ ભાષણ આપવા નથી આવ્યું અહીંયા, પણ મને તો કે બધાને મળવું છે. આપ સૌ શું ફીલ કરો છો એ જાણવું છે. અને આ અનુભવ છે જે પહેલા આટલો ટાઈમ લાગતો હતો ને આજે આ ટાઈમ મારો આટલો બચી શકે છે. કોઈ કહી શકે છે? કોઈ હાઈવે નો કોઈ અંદાજ હોય તો પ્લીઝ. હું પ્રોપર ભાવનગર મહુવાનો છું. અમદાવાદ સ્ટડી કરું છું. તો મારે પોતાને મહુવાથી અમદાવાદ પહોંચતા 7 કલાક લાગતા હતા. અત્યારે એ જ તે મુસાફરી 5 કલાકમાં આરામથી અમદાવાદ આવી જાઉં. આરામથી આવી જાઓ છો? આરામ. અને પેટનું પાણી હલે ખરી? નહીં. કોઈ 50, 55, 60 વર્ષની ઉંમરના કોઈ ખરી અહીંયા કોઈ વચ્ચે? કાકા કેટલા વર્ષના છે? 52. આ મોદી સાહેબના શાસન પહેલા તમે કોઈ દિવસ સપનામાં વિચારેલું કે રેલવે એટલી ચોખ્ખી બનશે? એકદમ દિલથી સાચું કહેજો જે મનમાં આવે. ના ના, સત્યમ વદામી. પહેલા એવું નહોતું. ના, અત્યારે જે એટલું સુંદર, મેં પોતે મારી પત્ની સાથે વંદે ભારતમાં યાત્રા કરી છે. અને કેવી લાગી? બહુ સુંદર અનુભવ. હા, અનુભવ ઉત્તમમ. અગર આપણે એમ સપનું જોઈએ કે મારું લાખ રૂપિયાનું સ્ટાર્ટઅપ 1000 કરોડની વેલ્યુએશન થાય તો જ આ સક્સેસ, બાકી બધું નોર્મલ, તો એવા કરોડમાં એકાદ કિસ્સા બને. બધા જ કિસ્સામાં એવું જરૂરી નથી. આપણે એ જોવાનું છે કે આપણે જે વિચાર્યું એ મોડેલ સક્સેસ થાય છે કે નહીં. વેલ્યુએશન ક્યારેક તકદીર પર બી છોડી લેવી જોઈએ, તો બધા જ સ્ટાર્ટઅપ સક્સેસફુલ લાગશે.